વડોદરામાં ફતેગંજથી કમાટીબાગ તરફનો એક સાઈડનો રસ્તો બંધ. ડ્રેનેજ માટે માઇક્રો ટનલની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો, રાહદારી અને વેપારીઓ પરેશાન થયા. એક સાઈડનો રસ્તો બંધ હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સુરતની ઉધના ખાડીમાં દૂષિત પાણી છોડવાનું કૌભાંડ. ખુદ ભાજપના કોર્પોરેટરે લગાવ્યો આરોપ કે મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યું છે. દૂષિત પાણીને ટ્રીટ કર્યા વગર બારોબાર ઉધના ખાડીમાં છોડવામાં આવે છે. તાજેતરમાં મનપાએ 140 ઔદ્યોગિક એકમોને નોટિસ પાઠવી, જ્યારે 42 એકમોને સીલ કરી. ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે અનુસાર દૂષિત પાણી છોડતા એકમો સામે અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા. સમગ્ર મામલે તેમણે મનપા કમિશનરને રજૂઆત પણ કરી. અધિકારીઓની આ મિલીભગત છે. સીલ બતાવે અલગ કુંડીમાં અને પાણી જાય છે અલગ કુંડીમાં, અને આ બિલકુલ સાકી લેવાય નહીં. અને ગરીબો સાથેની, આરોગ્ય સાથેની આ છેડા થઈ રહી છે. તો વિજિલન્સ તપાસ દ્વારા પણ એની તપાસ થાય. જે અધિકારીઓ કોના અંડરમાં આ આવી રહ્યું છે અને એની તપાસ કર્યા પછી એમની ઉપર ખરેખર તો કાર્યવાહી થવી જોઈએ. આ બહુ ગંભીર બાબત છે અને આ લોકો હપ્તાખોરીમાં પણ એમના હાથ ત્યાં બટાયેલા છે એવું અમને ધ્યાન પર આવ્યું છે.